રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે। પર્વત પાટિયા વિસ્તારમાં આ ઘટના બની છે। ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો આગ લાગવાનું કારણ અકબંધ છે। તો આગની ઘટના સામે આવી છે। સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે। પર્વત પાટિયા વિસ્તારની નજીક આ ઘટના બની છે। તો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની જે ઘટના સામે આવી છે, શું સ્થિતિ છે હાલ? જી બિલકુલ જી, જે ઘટના છે તે સુરતના પર્વત પાટિયા વિસ્તારની છે, જ્યાં રાજ ટેક્સટાઇલ નામની જે માર્કેટ છે તે માર્કેટમાં આજે વહેલી સવારે આગનો બનાવ લાગ્યો હતો। આગ લાગતાની સાથે જ 15થી વધુ જે ફાયર ફાઈટરની જે ગાડીઓ છે તે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જે આગ છે તે આખા જે માર્કેટ છે તે માર્કેટ સુધી પ્રસરી ગઈ હતી, કારણ કે કાપડનો જથ્થો હતો, જેને કારણે આગે વિશાળ રૂપ ધારણ કર્યું હતું। આગ લાગતાની સાથે સ્થાનિક લોકોમાં પણ ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો। હજી પણ 15થી વધુ ફાયર ફાઈટરની જે ટીમ છે તે ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। બીજી તરફ હાલ તો માર્કેટ બંધ હતી, જેને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની નથી, પરંતુ જો માર્કેટ શરૂ હતે તો અનેક જે લોકોના જે ભોગ છે તે ભોગ લેવાયો હોત, કારણ કે આ ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજિત 1000થી વધુ વેપારીઓ અને કામદારો કામ કરતા હતા। જી કોઈ અંદર હતું ખરી, અથવા તો કોઈને ઈજાના સમાચાર કે કંઈ? જી બિલકુલથી હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ એક વાત ચોક્કસ છે, જે રાજ ટેક્સટાઇલ માર્કેટ છે જેમાં 500થી વધુ જે દુકાનો છે તે દુકાનો આવી છે, અને ખાસ કરીને જે કાપડનો જે સિન્થેટિક જે માલ છે તે માલ આગમાં બળીને ખાક થઈ ગયો છે, જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો વેપારીઓને આવ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો જે શોર્ટ સર્કિટની જે વાત કરવામાં આવી રહી છે, ત્યારબાદ હાલ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ FSLની પણ મદદ લેશે, કારણ કે આ કયા કારણસર લાગી છે તે અંગે પણ હાલ જાણકારી મેળવવામાં આવશે। 15થી વધુ મજૂરા અઠવા ગેટ, જહાંગીરપોરા સહિતની 15થી વધુ ફાયર ફાઈટરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ફાયરની ટીમ પણ અંદર જઈ શકે તેવી પરિસ્થિતિમાં ન હતી। જે ફાયરના જે જવાનો છે તેમના દ્વારા સતત જે પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે આગની ઘટના સામે આવી પર્વત પાટિયા વિસ્તાર નજીક ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી તેમાં હજારો લોકો કામ કરે છે, પરંતુ માર્કેટ બંધ હોવાના કારણે મોટી દુર્ઘટના ટળતા રહી છે। તો ઘટના સ્થળ પરથી સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। તો પ્રશાંત સાથે વાત કરીશું। પ્રશાંત, જે આગની ઘટના સામે આવી છે, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, ખાસ કરીને કહેવાય તો મોટી જાનહાનિ ટળી છે, શું સ્થિતિ? જી બંસી, બિલકુલથી પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે। સીધા દ્રશ્ય બતાવીશું। રાજ ટેક્સટાઇલ માર્કેટ છે અને 9મા માળે આગ લાગી છે। આગ હજુ બી યથાવત છે કહી શકાય છે। જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા બહાર જોવા મળી રહ્યા છે, અને સાથોસાથ જે અંદરથી જે છે કાપડનો જે જથ્થો જે છે આગની ચપેટમાં આવી ગયો છે। ફાયરના જવાનો અલગ અલગ ટીમો છે, ખાસ કરીને 10 જેટલા ફાયરની ટીમો જે છે અહીં કામે લાગી છે અને સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ કહી શકાય છે કે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં આગનો બનાવ બન્યો છે અને ત્યાં જ્યારે મોટી દુર્ઘટના જે છે ક્યાંક ટળી હોય એમ રીતના કહી શકાય, કારણ જે રીતના અહીં જે છે હજારો જે કારીગરો વર્કરો જે છે કામ કરતા હોય છે અને ત્યારે માર્કેટનો સમય 11 વાગ્યા પછીનો હોય છે, પરંતુ વહેલી સવારે આગનો આ બનાવ બન્યો છે, એટલે કોઈ મોટી જાનહાની નહીં અને કોઈ ફસાયા ન હોય આ રીતના પ્રાથમિક સામે આવ્યું છે। પરંતુ આગ જે છે ભયંકર આગ છે, એ દુકાનમાં જે છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે, પરંતુ જોઈ શકાય કે જે ધુમેડાના જે ગોટે ગોટા છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય આ રીતના અહીંયા
સ્થિતિ જે સર્જાઈ છે ને સતત 10 જેટલી ફાયરની ટીમો છે, અલગ અલગ ટીમો છે, સતત પાણીનો મારો જે છે અહીં ચલાવવામાં આવી રહ્યો છે. હાલ તો જે રીતના આગને લઈને જે છે બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ફાયરની ટીમ સતત જે છે મહેનત કરી રહી છે. પરંતુ જે રીતના બિલ્ડિંગ જે છે આ એનું જે કન્સ્ટ્રક્શન છે, ફાયરના જવાનોને ક્યાંક પાણીનો મારો ચલાવવા મુશ્કેલીઓ પડી રહી છે. હાલ તો ફાયરની ટીમ સતત જે છે કાર્યરત છે, પરંતુ આગ જે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું છે અને જોઈ શકાય છે દ્રશ્યમાં કે ધુમાડાના ગોટે ગોટા જે છે અહીંથી જોવા મળી રહ્યા છે. એટલે લાખો કરોડો રૂપિયાનો માલ જે છે સાડી કાપડનો એ ત્યાં જે આગની ચપેટમાં આવી ગયો એને મોટું નુકસાન થયું હોય તે રીતના અહીં દ્રશ્યમાં જે છે કહી શકાય છે. કહીને હાલ તો ફાયરની ટીમો જે છે કામે લાગી છે, ફાયરના જવાન છે. આપણે ફાયર ઓફિસર જોડે બી જે છે આપણે સમગ્ર હકીકત આપણે જાણીશું. સર, કઈ રીતના आग में 7:15 बजे के आसपास कॉल आया था फायर कंट्रोल रूम में। 3 गेट की गाड़ियाँ यहाँ आई थी नियर बाई फायर स्टेशन से, डुम्बाल, डिंडोली और मान दरवाजा फायर स्टेशन पे। यहाँ आने के बाद अधिकारी ने देखा कि तीसरे फ्लोर, 3rd फ्लोर पे आ गए, 5वें माले पे आ गए और टॉप फ्लोर पे आ गए। तो यहाँ पे इलेक्ट्रिकल वायर में आग की वजह से ये पूरा मार्केट में आग लग गई थी और ब्रिगेड को डिक्लेयर किया। 20 से 22 फायर टेंडर यहाँ पे मौजूद है। हाइड्रोलिक प्लेटफॉर्म, टर्न टेबल लैडर, डिप्टी कमिश्नर और एसएमसी की पूरी टीम लगी हुई है। अभी आग पूरी तरह से काबू में है और जो टॉप फ्लोर है वहाँ पे स्मोक वगैरह है, पानी लगने के सिंथेटिक मटेरियल है, इसलिए पानी थोड़ा कूलिंग वगैरह में टाइम लगेगा अभी। सर, हाइड्रोलिक मशीन બિલકુલથી કુલિંગની કામગીરી જે છે હાલ ચાલી રહી છે. જી પ્રશાંત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો મોટી